નમસ્કાર મિત્રો. ઉંમર ભલે વધતી જાય પણ જો જીવનમાં આનંદ, ઉર્જા અને આરોગ્ય રહે તો વૃદ્ધાવસ્થા પણ ગિફ્ટ છે, ખરું ને? તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એવી 10 વસ્તુઓની જે વૃદ્ધાવસ્થામાં અમૃત બરાબર છે. તમે ભલે 50, 60 કે 70 વર્ષના હોય, પરંતુ આ વસ્તુ તમે રોજે ખાશો તો તમને તો એવું થશે કે આ ઉંમર તો એક નંબર છે. તો ચાલો આપણે આ આરોગ્યભેરા સફર પર આગળ વધીએ. તો ચાલો પહેલા આપણે વાત કરીએ બદામની. અરે હા, આપણા ઘરમાં નાની ઉંમરમાં રમતા રમતા દેવામાં આવતી હતી, ખરું ને? બદામ એટલે વિટામિન ઈ નો ખજાનો. વૃદ્ધાવસ્થામાં મગજની મેમરી પાવર ધીમે ધીમે ઘટતો જાય છે. ડિસિઝન લેવામાં પણ આપણને ખૂબ તકલીફ પડે છે. બદામ એ આપણા મગજને બૂસ્ટ કરવામાં મદદ કરે છે. રોજે તમે સાંજે સૂતા પહેલા 4 થી 5 બદામને પાણીમાં ભીગાવો. સવારમાં ઉઠીને આ 4 થી 5 બદામની છાલને બહાર કાઢો અને આ બદામને ખાઓ, જેના કારણે મગજને બૂસ્ટ મળશે. આટલું જ નહીં, આપણા આયુર્વેદમાં પણ લખેલું છે કે બદામ ખાવાથી મગજ સંતુલન અને શાંત રહે છે. મેથી, અરે હા, ક્યારેક તો લોકોએ કહ્યું હશે કે આ ક્યાં સારી લાગે છે ખાવામાં, પણ ઉંમર વધતી જાય તેમ આપણને ખબર પડે છે કે આપણે મેથીને અવગણવાની નથી. રોજ સવારે 1 ચમચી ભીજવેલી મેથી ખાવાનું રાખો, કારણ કે તેમાં એન્ટી ઇન્ફ્લામેટરી ગુણધર્મ આવેલો હોય છે, જે તમારા ઘૂંટણના દુખાવાને ઓછું કરે છે. અરે હા, વૈદિક કાળમાં તો મહાન લોકો મેથીનું સેવન કરતા હતા, કારણ કે તેમાંથી તેને ઉર્જા મળતી હતી. દૂધની વાત કરીએ એટલે એ તો આપણા સંસ્કારનો હિસ્સો છે. મોટા ભાગના વૃદ્ધોના શત્રુ કોણ છે? તો હાડકાઓ નબળા પડી જાય છે અથવા તો કમજોર થઈ જાય છે. દૂધમાં આવેલું હોય છે કેલ્શિયમ, પ્રોટીન અને વિટામિન ડી, જે તમારા હાડકાઓને મજબૂત કરે છે, પરંતુ સાથે સાથે તમારા શરીરને ઉર્જા પણ પૂરી પાડે છે. સાંજના સમયે ગરમ દૂધમાં થોડી હળદર નાખો અને આ દૂધને પીવો, જે તમારા શરીરમાં રહેલા ઇન્ફેક્શનને દૂર કરવામાં મદદ કરે છે, સાથે રોગપ્રતિકારક શક્તિ વધારે છે. દૂધ પીવો, તંદુરસ્ત રહો, પરંતુ હોર્મોન ફ્રી દૂધ પીવો. મધ, આપણે ભલે ટેકનિકલ વયના લોકો હોઈએ, પરંતુ મધ એ કુદરતે આપેલો ખજાના બરાબર છે. વૃદ્ધાવસ્થામાં એનર્જી ઓછી લાગે છે, ઇમ્યુનિટી ઘટી ગયું એવું લાગે છે, તો મધનું સેવન જરૂરથી કરવું. મધમાં એન્ટીબેક્ટેરિયલ ગુણધર્મ આવેલો હોય છે. શરદી, ઉધરસ અને ગળાની ખાંસી આવી કોઈ પણ વસ્તુ હોય તો મધ અને આદુનો કાળો બનાવીને પીવો, જે તમને ખૂબ જ આરામ આપશે. અરે, આ તો ચાણક્યના અર્થશાસ્ત્રમાં પણ મધના ગુણધર્મ લખેલા છે. તો આજથી રોજ 1 ચમચી મધ, જે તમારા આરોગ્યનું મીઠાશ છે. ઉંમર જેમ વધતી જાય છે તેમ આંખની દ્રષ્ટિ ઘટતી જાય છે, પરંતુ આ વસ્તુને આપણે ઇગ્નોર નથી કરવાની, કારણ કે સારું જીવન જીવવા માટે દેખાવું તો જરૂરી છે ને. ગાજરમાં વિટામિન એ ભરપૂર પ્રમાણમાં આવેલું હોય છે, જે આંખોની કોશિકાઓને મજબૂત બનાવે છે અને દ્રષ્ટિને સુધારે છે. તો લોકો પૂછે છે કે તાજું ગાજર ખાવું કે જ્યુસ પીવું, શું લાભ કરશે વધારે? આમ તો તાજું ગાજર અને જ્યુસ બંને લાભદાયી છે, પરંતુ તાજા ગાજરને વધુ ખાવાનું રાખો. તેમાં વધુ પ્રમાણમાં ફાઇબર આવેલા હોય છે, જે આપણા પાચન તંત્રને મજબૂત પણ બનાવે છે. યુરોપના વેદોમાં પણ લખેલું છે કે ગાજર ખાવાથી આંખોની દ્રષ્ટિઓ સુધરે છે. તો આજથી જ 1 ગાજરનો સમાવેશ ડેઈલી કરો. ખજૂર, આ એક એવું ફળ છે જેમાં મીઠાશ તો છે, પરંતુ હાનિકારક નથી. ખજૂર ખાવાથી હિમોગ્લોબિન વધે છે, કારણ કે તેમાં આયર્નની માત્રા વધુ આવેલી હોય છે, અને વૃદ્ધાવસ્થામાં તો થાક અને નબળાઈ લાગે છે તો ખજૂર અવશ્ય ખાવો, જે તમને ઉર્જા પૂરી પાડશે. થોડી ભૂખ લાગી છે તો થોડો ખજૂર અને 2-3 બદામ ખાઓ, જે તમને એનર્જી પણ આપશે અને તમને તંદુરસ્ત પણ રાખશે. ઇસ્લામમાં ખજૂરને પવિત્ર વસ્તુ માનવામાં આવે છે. રોજા તોડતી વખતે ખજૂરનો ઉપયોગ કરે છે. વૃદ્ધાવસ્થામાં સૌથી સામાન્ય તકલીફ કે પાચન તંત્ર નબળું પડે છે અને જે વસ્તુ ખાધેલી છે તે પાચન થતી નથી. હળર એક એવી દવા છે જે પેટ, યકૃત અને પૂરાતંત્રને સુધારે છે. અને આ હળર શું છે? તો ત્રિફલાનો એક ભાગ, જીરું. આપણે એનો ઉપયોગ રોજે દાળ ભાતમાં કરીએ છીએ, પરંતુ શું આના પણ આરોગ્ય લાભો છે? વૃદ્ધો માટે જીરું એ જીવનનું ટોનિક છે. ઉકાળેલા જીરાને પાણીમાં અથવા તો શાકભાજીમાં નાખો અને પીવો અથવા તો ખાઓ, જે તમારા પેટને સાફ રાખશે, સાથે ગેસની તકલીફને પણ દૂર કરશે અને ઉર્જા પણ પૂરી પાડશે. પપૈયું એટલે ફાઇબર ભરેલું એક ફ્રૂટ, જે તમારા પેટને સાફ રાખે છે અને પાચનને સુધારે છે. વૃદ્ધો માટે તો આ પપૈયું એક પાચન માટે આશીર્વાદ રૂપ છે. સવારે ખાલી પેટ 1 પપૈયું અને તમારો આખો દિવસ તાજગીમય. લસણ એક એવી વસ્તુ છે, તમે તેને લુખી પણ ખાઈ શકો છો,
જે તમને શક્તિ અને ઉર્જા પણ પૂરી પાડે છે. હૃદયના દર્દીઓ માટે તો લસણ ખૂબ જ ફાયદાકારક છે. એમાં પણ બ્લડ પ્રેશર અને કોલેસ્ટ્રોલને નિયંત્રણ કરે છે. રોજે સવારે એક લસણને પાણી સાથે ખાવું, જે તમારા હૃદયને રક્ષણ આપે છે. તો મિત્રો, આ 10 વસ્તુઓ તમને કેવી લાગી? આ વૃદ્ધાવસ્થા તો એક આંકડાઓ છે, પરંતુ આપણે તેને તંદુરસ્તી કઈ રીતે મેન્ટેન કરશું તે પણ એટલું જ ઇમ્પોર્ટન્ટ છે. તો જો તમે રોજે આરોગ્યમય વસ્તુઓ ખાશો તો જીવન પણ તમે લાંબુ જીવીશો. અને હા, આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો લાઈક કરો, તમારા ફ્રેન્ડ અને ફેમિલીને શેર કરો, અને અમારા કોમેન્ટમાં દર્શાવો કે તમે આમાંથી કઈ કઈ વસ્તુઓ ફોલો કરો છો. સાથે સબસ્ક્રાઇબ કરવાના ભૂલશો નહીં. તો હું ડૉક્ટર જય રાખોલિયા ફરી પાછા મળીશું નવા વિડીયોમાં.